રીતે તમારા વ્યવહારમાં, કામમાં એક બીજી પણ વાત જુદી અને ઊંચી વિચારવાની કે સરકારશ્રી આ જીએસટી મૂક્યું છે તો એમાં જુદું અને ઊંચું એ વિચારવાનું કે મારે એને પ્રામાણિક રહેવાનું. દેશના વિકાસમાં હું પણ એક હિસ્સો છું. મારી એક નાની પ્રવૃત્તિ એક નાના ખૂણામાં એ દેશના વિકાસ માટે અત્યંત અગત્યની છે. તેવા વિચાર સાથે હંમેશા દેશને અને દેશની તમામ પ્રક્રિયાને આપણે વફાદાર રહેવાનું એ નાગરિક તરીકે આપણી જવાબદારી છે. આ એક ઊંચો વિચાર છે, એ દરેકે આપણે કરવો જોઈએ. હું ઘણી વખત હસતા હસતા કહું છું કે તમે જીએસટી વ્યવસ્થિત ભરશો ને તો ભગવાનની કૃપાનો પણ જીએસટી તમારી ઉપર આવશે. યુ પે જીએસટી એન્ડ યુ વિલ બી ગ્રેસ્ડ બાય જીએસટી. એટલે શું ખબર છે? જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તમે ભરશો ને એટલે ભગવાનની કૃપા પણ જીએસટી, ગોડ સેવ ટેન્શન, જીએસટી. તમારું ટેન્શન ભગવાન ઓછું રાખશે, મિટાવી દેશે. કારણ કે તમે વ્યવસ્થિત જીએસટી ભર્યો પછી ટેન્શન રાખવાની જરૂર નહીં ને. આ તો વ્યવસ્થિત ભર્યો ના હોય ને બહુ કેશ ભેગી કરો એટલે ક્યાં ગોઠવવું, ક્યાં રાખવું, પાછું 15 દાડે ફેરવવું ને બધું, એની ઉપાધિ બહુ હોય છે. ઘણા બધા આમામ કરવા માટે. એટલે તમે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ વ્યવસ્થિત ભરો એટલે ભગવાનની ગ્રેસ, જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન, ભગવાન તમારું બધું ટેન્શન કાઢી નાખે પછી, કારણ કે રહે જ નહીં. તો વ્યવહાર સંબંધી અને કાર્ય સંબંધી આ શ્રેષ્ઠ વિચારો, ઊંચા વિચારો અને જુદા કંઈક વિચારો હંમેશા કરવા. તેનાથી તમારાથી કંઈક જુદું સર્જન થશે, તમે વ્યક્તિ પણ કંઈક જુદા બનશો. એવી રીતે તમારા સંબંધોમાં પ્રમુખ સ્વામી મહારાજ 1984ની સાલમાં બેલ્જિયમ હતા. ડોક્ટર શાહના ઘરે એમનો ઉતારો હતો. એમને સાહજિક પૂછ્યું કે સ્વામી, અમે જે વ્યક્તિઓના સંપર્કમાં આવીએ, વ્યક્તિ સાથે કંઈક કામ કરીએ, એના કંઈક અવગુણ દોષ અમને દેખાય, કુ આદતો અમને દેખાય, પછી એ વ્યક્તિને કાયમ અમે એવી રીતે જ જોઈએ કે આ પેલો અને આ આવો. 10 વર્ષ પછી પણ એ વ્યક્તિને કોઈ સારી વાત અમને કરે ને કે આ વ્યક્તિએ કામ સારું કર્યું, તો તરત આપણે શું બોલીએ? એ બધી વાત બરોબર, પણ તને એક જૂની વાત ખબર નથી. હવે કરનારો તો ભૂલી ગયો, પણ તે તારા મગજમાં સાચું એ કેવું કહેવાય? તમે તો આટલા બધા વ્યક્તિઓ સાથે કામ કરો છો, ખોટી આદતોથી માંડીને એના સ્વભાવ પ્રકૃતિ તમને ખબર હોય, તમારી પાસે નિષ્કપટતા હોય, તમને ખબર હોય એ વ્યક્તિના દોષ, પણ તમે દરેકની સાથે પ્રેમથી રહી શકો છો, દરેક સાથે સુમેળે પ્રવૃત્તિ કરી શકો છો અને દરેક સાથે હસતા હસતા તમે જીવન જીવો છો. એનું શું કારણ છે? સી નાઉ, થિંક ડિફરન્ટ. બહુ શાંતિથી સાંભળજો. દરેક વ્યક્તિ જે આપણા જીવનમાં આપણી સાથે નાના મોટા પ્રમાણમાં છે, ઓછા વત્તા સમય માટે છે, એ દરેક વ્યક્તિ સાથે આપણે હળી મળીને આનંદથી રહી શકીએ, હસતા મોઢે સમય પસાર કરી શકીએ અને ક્યારેય વ્યક્તિ અને સંબંધો માટે ઉદ્વેગ, કંટાળો, હતાશા ન આવે, એની માટે થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજે સરસ વિચાર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વ્યક્તિ તમારા જીવનમાં છે, પતિ પત્ની રૂપે હોય, સંતાનો રૂપે હોય, કોઈક સગાવાલા નિમિત્તે હોય, એવા 2, 5, 15 સારા મિત્રો હોય, કે જે વ્યક્તિઓ તમારા જીવનમાં છે, જે આ જીવન તમારા જીવનમાં સંબંધ કે કામના સ્વરૂપે રહેવાના જ છે, એ નક્કી જ છે, તો એ વ્યક્તિ સાથે એનામાં કદાચ 99 ખોટ હોય તો એ બાજુ પર મૂકીને એક સારો ગુણ હોય એની સામે દ્રષ્ટિ રાખવાની. થિંક ડિફરન્ટ. એટલે હું તમને થિંક ડિફરન્ટ પ્રેક્ટિકલી સમજાવું. તમારા મોબાઈલમાં તો 1000 નંબર ને 2000 નંબર હશે. શાંતિથી આજે રાત્રે ઘરે જઈને 15-25 વ્યક્તિઓ નક્કી કરજો કે આ 2000 વ્યક્તિઓના નંબર મારા ફોનમાં છે, એમાંથી આ 25 વ્યક્તિઓ મને જીવનમાં કાયમ મારી પાસે જોઈએ જ. મેં કહ્યું ને, એમાં સગાવાલા હોય, મિત્રો હોય, પડોશી હોય, કોક એવા 25 વ્યક્તિઓને નક્કી કરવાના. તમારા જીવનનો 80% સમય એ 25 વ્યક્તિ સાથે જવો જોઈએ. 20% સમય બાકીની 1975 વ્યક્તિઓ સાથે જવો જોઈએ. તો તમારે 80% સમય તમારો જીવનમાં એ 25 વ્યક્તિ સાથે જ કાઢવાનો. એ 25 વ્યક્તિ પ્રત્યે કોઈ કુભાવ ક્યારેય ન થવા દેવો. એની કોઈ ક્રિયા કે એની બોલચાલ જોઈને ક્યારેય ખોટું નહીં લગાડવાનું. એ કદાચ કંઈક બોલી ગયો, ચાલી ગયો, પ્રસંગે આવ્યો ના આવ્યો, તેના પ્રત્યે કોઈ કુભાવ ના થવો જોઈએ.
એ 25 વ્યક્તિ મારી માટે સાચી જ છે, સારી જ છે, અને મારે 100% સાથે સંબંધ છેલ્લા શ્વાસ સુધી રાખવાનો જ છે, એ નક્કી કરી રાખવાનું. તો તમને જીવનમાં સંબંધોનો બહુ જ મોટો આનંદ આવશે. એટલે બહુ જ મોટો વિચાર છે કે આ 25 વ્યક્તિ માટે, ફોર ધીસ 25 પીપલ, મારે ક્યારેય કોઈ નેગેટિવિટી મનમાં આવવા જ નહીં દેવાની. પછી તમે જીવનનો આનંદ જો. બાકીની 1975 વ્યક્તિ જે 2000 માંથી રહી, એની સાથે કામના સંબંધ હોય, વર્ષે એકવાર મળે તોય ઠીક, ને 2 વર્ષે એકવાર કામ થાય તોય ઠીક. આ 25 વ્યક્તિ તો મારે જીવનમાં જોઈએ જ. એ 25 વ્યક્તિ પ્રત્યે કોઈ અવગુણ જોવાનો નહીં. પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા? એનામાં 99 ખોટ હોય ને, પણ એક ગુણ હોય તો એ વિચારવાનો. કેમ? એટલા માટે કે એ વ્યક્તિ તમારા જીવનમાં રહે એવો તમે નિર્ણય કર્યો છે. પછી એ વ્યક્તિની ખોટ નહીં જોવાની. આ થિંક ડિફરન્ટ, તો યુ બી ડિફરન્ટ. તમે જુદા થઈ જાઓ, તમને જીવનમાં સંબંધોનો આનંદ મોટો થઈ જાય. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે દુનિયાના 1 લાખ પરિવારમાં 100 દેશોમાં 5 ખંડ ઉપર અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી સર્વે થયો. અને એ સર્વેનો પ્રિન્સિપલ પ્રશ્ન હતો કે તમારી દ્રષ્ટિએ જીવનમાં સૌથી મોટો આનંદ શું છે? ત્યારે 67% પણ વધારે લોકોએ એ સાદ આપ્યો કે ટુ સ્પેન્ડ quality and quantity time with your near and dear ones is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? કે તમારા નજીકની વ્યક્તિઓ, ડિયર એન્ડ નિયર વન, જેની માટે તમને પ્રેમ છે અને જે વ્યક્તિઓને તમારી માટે પ્રેમ છે, એવી વ્યક્તિઓ સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ પસાર કરવો, બેસવું, વાતો કરવી, સાથે જમવું, આનંદ કરવો, એ સૌથી મોટો આનંદ છે જીવનમાં. તો ધીસ ઇઝ થિંગ ડિફરન્ટ. એટલે ધેન યુ બીકમ ડિફરન્ટ. તો સંબંધોમાં આ એક વસ્તુ ધ્યાન રાખવાની. જે વ્યક્તિને જીવનમાં આપણે મળીએ, મોટી તકલીફ તો 21મી સદીની શું ખબર છે? બોલો, સાચું કહું? અને તમે અંતરદ્રષ્ટિ કરશો ને હું બોલું પછી, તો તમને આ વાત 100% હૃદયપૂર્વક સાચી મનાશે. 21મી સદીમાં માણસ ચહેરા ઉપર સ્મિત રાખતા ભૂલી ગયો છે. 21મી સદીમાં માણસ ચહેરા ઉપર સ્મિત રાખે. He has forgotten smile. You start your day with a smile. You leave your day with a smile. જે વ્યક્તિને આપણે મળીએ, આમ સ્માઇલ થી તો મળવું જોઈએ ને. આ તો આપણે આપણા જ વિચારોમાં, આપણા જ કામમાં, આપણા ટેન્શનમાં, આપણી જ ઈચ્છાઓ પૂરી કરવાના વિચારમાં કોન્સ્ટન્ટ હોઈએ ને, એટલે આપણે ચહેરા ઉપર સ્મિત જ ના રહેતું હોય. જોજો, ગાંધીનગર અક્ષરધામમાં મલ્ટીમીડિયા શો હતો. પ્રોફેસર ફ્રિજ, જે દુનિયાના શ્રેષ્ઠ મલ્ટીમીડિયા પ્રેઝન્ટર હતા, એમણે આ શો બનાવેલો. એમને રોનાલ્ડ રેગન અમેરિકાના પ્રેસિડેન્ટ માટે બનાવેલો, ધ શાહ ઓફ ઈરાન માટે બનાવેલો, પ્રેસિડેન્ટ ઝિયાઉલ હક પાકિસ્તાનના હતા એમની માટે પણ એમને બનાવેલો, અને પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ બનાવેલો. 14 સ્ક્રીન ઉપર એક સાથે ફિલ્મ ચાલે, જે 1992માં તે વખતે બહુ મોટી ટેકનોલોજી હતી. એમણે આ શો બનાવ્યામાં પ્રમુખ સ્વામી મહારાજની દિનચર્યા દરમિયાનના બધા જ ફોટોગ્રાફ લીધા. 800 સ્લાઇડ્સ પાડી. સાહજિક બોલતા હોય, સાહજિક વોક કરતા હોય, કોકને મળતા હોય, પત્ર લેખન કરતા હોય, મીટિંગમાં બેઠા હોય, ફોન ઉપર હોય. 800 સ્લાઇડ્સ પ્રમુખ સ્વામી મહારાજની નેચરલ પાડી. અને પાછા ઝેકોસ્લોવાકિયા ગયા અને પછી એ સિલેક્ટ કરવા બેઠા કે આમાંથી મારે 50 શ્રેષ્ઠ સ્લાઇડ્સ જોઈએ છે. અને એમની ટેવ પ્રમાણે એ કચરા પેટી લઈને બેસે, આમ સ્લાઇડ જોવે, અને સહેજ ચહેરા ઉપર થાક, કંટાળો, ઉદ્વેગ કંઈ પણ જોવે ને એટલે તરત સ્લાઇડ કચરા પેટીમાં જ નાખી દેવાની. પ્રમુખ સ્વામી મહારાજની 800 સ્લાઇડ એમને જોઈ, નેચરલી પાડેલા ફોટોગ્રાફ્સ. 800 સ્લાઇડમાંથી એક પણ સ્લાઇડ એ કચરા પેટીમાં નાખી ના શક્યા. The smile on the face, એક પણ ના નાખી શક્યા. એમને બહુ જ આશ્ચર્ય થયું કે હવે મારે જે ખાલી 50 લેવી છે કેવી રીતે લેવી. એમણે આવીને વાત કરી કે મેં રોનાલ્ડ રેગન પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, પ્રેસિડેન્ટ ઝિયાઉલ હક પાકિસ્તાન, ધ શાહ ઓફ ઈરાન, આ બધાના પણ મેં મલ્ટીમીડિયા શોઝ બનાવ્યા છે. એ લોકોની ફોટોગ્રાફી કરું ને પછી હું આ સિલેક્શન કરવા બેસું ને
એટલે મારે સારી 5 સ્લાઇડ નહોતી મળતી, એટલે ફરી વખત કહેવું પડે કે હું ફરી વખત ફોટોગ્રાફી માટે આવું છું. તમે ચહેરો જરા નિર્મળ રાખજો, હસતો રાખજો, ટેન્શન ચહેરા ઉપર ના દેખાય, વ્રિંકલ્સ ના દેખાય, જોજો. એ લોકોને પ્રયત્નપૂર્વક આ કરવું પડતું હતું. પ્રમુખ સ્વામી મહારાજને નેચરલ. અને ત્યાં એમના હૃદયમાં પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે સદભાવના થઈ. એમને મલ્ટીમીડિયા શો બનાવ્યો. એનો વિચાર પણ ઉમદા આપણા શાસ્ત્રોમાં જે આત્મા પરમાત્માની વાત છે એ છે. અને પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જોયું. લેટ મી ટેલ યુ વન થિંગ. આ મલ્ટીમીડિયા શો બનાવવાના પ્રોફેસર ફ્રિજ 91-91-92 સાલમાં $2 મિલિયન ચાર્જ કરતા. $2 મિલિયન આ ફિલ્મ બનાવવાના કોઈ પણ મહાન વ્યક્તિ વિશે. પ્રમુખ સ્વામી મહારાજ વિશે એમને બનાવ્યા આ શો, $1 ચાર્જ ના કર્યો. એમને તો ઝેકમાં ઉછરેલા, સામ્યવાદ દેશ, ભગવાન સંબંધી કોઈ વાત ક્યારે એ લોકો માને નહીં. ભક્તિ અને ધર્મ તો બહુ દૂરની વાત થઈ ગઈ, નાસ્તિક જ. પણ એમના અંતરમાં પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે સદભાવ થયો કે આ વ્યક્તિ, એના ચહેરા ઉપર સતત આનંદ અને સ્મિત એટલા માટે છે કે એનું હૃદય હંમેશા સદવિચાર અને સદભાવનામાં રહેલું છે. આ થિંક ડિફરન્ટ. હૃદયને કાયમ સદભાવના અને સદવિચારમાં રાખવું ને, એ થિંક ડિફરન્ટ. તમે રાખશો ને, તમારે ધંધો ગોતવા નહીં જવો પડે, તમારે ક્લાયન્ટ ગોતવા નહીં જવા પડે. People will come to you, work will come to you, resources will come to you if you have a clean heart. તમારું હૃદય ચોખ્ખું હોય ને, એમને લોકોને તમારી સાથે ધંધો કરવાનું મન થશે. This is thing different. હૃદયમાં થોડીક મલિનતા હશે, થોડું કપટ હશે ને, તો એ પણ પેલાની ઇફેક્ટ કરશે કે આ માણસ ઉપર પૂર્ણ વિશ્વાસ ના રખાય. અને તમે ઘણા કોઈક વ્યક્તિને મળ્યા હશો, તમે પણ એવા 2-5 ને ઓળખતા હશો કે તમે એમ કહી શકો કે આ વ્યક્તિ અડધી રાત્રે મને એની પર વિશ્વાસ છે. એવા તમે પણ 2-5 ને ઓળખતા હશો બધા. એનું હૃદય ચોખ્ખું.